वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देवं सर्वकार्येषु सर्वदा मुहुकं करोति वाचालं पंगुलंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मबन्धनेन। बोलिए गजानंद गणपति महाराज की, अम्बे आशापुरी मात की, खंडेश्वर महादेव की जय, शिव महापुराण की, मल्लिकार्जुन महादेव की जय। परम कृपाळु परमेश्वर भगवान शिव शंकर सदाशिव એની અસીમ કૃપાથી મલ્લિકાર્જુન મહાદેવમાં આજે ભગવાન ભોળિયોનાથ શિવ શંકર માં પાર્વતીજીની સાથે પરણે છે અને એનો પ્રસંગ અહીંયા આપણે ઉજવવાનો છે। બે મિનિટ હરિસ્મરણ કરી કથાને આરંભ કરીએ। भोले की जय शिवजी की जय बोलो, भोले की जय बोलो, शिवजी की जय बोलो। भोले की जय शिवजी की जय, कैलाशपति नाथ की जय। भोले की जय शिवजी की जय, भोले की जय शिवजी की जय, कैलाशपति मेरे भोले की जय, कैलाशपति मेरे भोले की जय। माथे चंद्र विराजत भोले के हैं सब भक्तों के। भोले की जय शिव जी की जय, भोले की जय बोलो, शिव जी की जय। पांच अक्षर तमे बोलजो रे, पांच अक्षर तमे बोलजो रे। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय। एवा अंतरना ओरडा खोलजो रे, तमे अंतरना પડદા ખોલજો રે। ओम नमः शिवाय एम बोलजो रे, ओम नमः शिवाय एम बोलजो
બોલજો રે. ભોળાને ભોળવવા એક જ ઉપાય છે રે. ભોળાને ભોળવવાનો એક ઉપાય છે રે. ભોળાને ભોળવવા એક જ ઉપાય છે રે. ભોળાને ભોળવા એક ઉપાય છે રે. એ ભવના દુખડા બધા ભવના દુઃખ દૂર બધા થાય છે રે. તમે નમ શિવાય એમ બોલજો રે. તમે નમ શિવાય એમ બોલજો રે. ઓમ નમ શિવાય એમ બોલજો રે. ઓમ નમઃ શિવાય એમ બોલજો રે. શિવજીનું શરણું પકડી રાખજો રે. ભોળાનું શરણું તમે પકડી રાખજો રે. શિવનું ચરણું પકડી તમે રાખજો રે. ભક્તિમાં શક્તિ એ તમને આપતો રે. ભક્તિમાં શક્તિ તમને આપતો રે. ભોળાના ઓમ નમ શિવાય એમ બોલજો રે. ઓમ નમઃ શિવાય એમ બોલજો રે. શિવજીનો મહિમા જે કોઈ ગાશે રે. ભોળાનો મહિમા રે જે કોઈ ગાશે રે. ભોળાનો મહિમા જે કોઈ ગાશે રે. એ ગાશે ને વાસે કૈલાસે જાશે. ઈ તો કૈલાસે વાસ થાશે રે. ઓમ નમ શિવાય એમ બોલજો રે. ઓમ તમે નમઃ શિવાય એમ બોલજો રે. મુક્તિના માર્ગે એમ જવાશે રે. મુક્તિના માર્ગે ગાશે રે. સદાની સાવરણી ગોપી તમે લાવજો રે. સદાની સાવરણી ગોપી તમે અંતરમાં ઓરડાને નિર્મળ બનાવજો રે. અંતરમાં ઓરડાને નિર્મળ બનાવજો રે. તમે શ્વાસે શ્વાસે એમ બોલજો રે. તમે શ્વાસે શ્વાસે એમ બોલજો રે. ઓમ નમ શિવાય એમ બોલજો રે. ઓમ નમઃ શિવાય તમે બોલજો રે. ઓમ નમ શિવાય તમે બોલજો રે. ઓમ નમઃ શિવાય તમે બોલજો રે. તમારા અંતરના ઓરડા ખોલજો રે. ઓમ નમ શિવાય એમ બોલજો રે. ઓમ નમ શિવાય પડદા ખોલજો રે. ઓમ નમ શિવાય એમ બોલજો રે. ઓમ નમઃ શિવાય એમ બોલજો રે. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી શંભુ તારી ધૂન લાગી. એ કૈલાસના રહેવાસી તમારી ધૂન લાગી. કૈલાસના વાસી તમારી ધૂન લાગી. પાર્વતીના પતિ તમારી ધૂન લાગી. પાર્વતીના પતિ તમારી ધૂન લાગી. ડાક ડમરુ વાળા તમારી ધૂન લાગી. ડાક ડમરુ વાળા તમારી ધૂન લાગી. એ લાંબી જટા વાળા તમારી ધૂન લાગી. માથે જટા વાળા તમારી ધૂન લાગી. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. બોલો નીલકંઠ મહાદેવ કી. પશુપતિ મહાદેવ કી. કૈલાશપતિ મહાદેવ કી. પાર્વતીપતિ મહાદેવ કી. ઉમાપતિ મહાદેવ કી. જય. હવે
બ્રહ્માજી કહે નારદ, ભગવાન ચંદ્રશેખર શિવજીના લગ્ન લેવામાં આવ્યા. કૈલાસમાં શિવજીના લગ્નની તૈયારીઓ, બધા દેવતાઓ કૈલાસમાં પધાર્યા. ભગવાન શિવજી પગ ઉપર પગ ચડાવીને બેઠા છે, આંખો બંધ છે. બધા આવ્યા, એ ભોળાનાથ, એ શિવશંકર, કાલ તો લગ્ન છે, તૈયારી કરો તૈયારી. શિવજી કે આમાં તૈયાર શું થવાનું હોય? પીઠી બીઠી નથી ચોડવાની. સપ્ત માતૃકાને બોલાવ્યા કે શિવજીને તૈયાર કરો. શણગાર કરવા માટે આરંભ કર્યો. શિવજી કહે છે ઉભા રહ્યો, પીઠી ચોડવાની છે, આ પીઠી મને ન ચોડશો તો. નંદી અને ભૃંગીને બોલાવ્યા, આવો પૃથ્વી ઉપર જાઓ. તાજું જેનું મૃત્યુ થયું હોય ને, શમશાનમાં જઈ અને એની ભસ્મ લેતા હો જાઓ. ભસ્મ લાવ્યા. અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા, અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા. ભગવાનને શિવજીને ભસ્મ ચોડવા લઈ ગયા. સપ્ત માતૃકાઓ મસ્તક ઉપર મુગટ પહેરાવવો પડે ને, વરરાજા હોય તો મુગટ હોય. કાલે અમારે જે શિવજી બનવાના છે ને, જેને શિવજી આપણે બનાવવાના, એ કે માશા મુગટ ને તો શિવજી નતો. જટાનો શિવજીને તો જટા. સપ્ત માતૃકાઓ જટામાં ધતુરાને લીધો, ધતુરાનું રસ કર્યો અને એનું વાળ સજાવે છે. ચંદ્ર ભગવાનને બરોબર આમ લગાવ્યો, લલાટમાં સુંદર તિલક કર્યું. ભગવાનને કાનમાં કુંડળ, સુંદર મજાના રુદ્રાક્ષના કુંડળો ધારણ કરાવ્યા. સુગંધિત ભસ્મનું લેપન કર્યું. બધા જ દેવતાઓ જોવે છે કે શિવજીને શણગાર કરવામાં આવે. શિવજીને તૈયાર કર્યા. ભસ્મ ચોડવામાં આવી. પીઠી બીઠીની જગ્યાએ ભસ્મ અને સર્પ લગાવવામાં આવ્યા. સપ્ત ઋષિ આવ્યા છે. કશ્યપ, અત્રિ, વશિષ્ઠ, ગૌતમ, કર્ણ, બૃહસ્પતિ, જમદગ્નિ, પરાશર, માર્કંડ, અગત્ય, ચવન, ગર્ગ, દધીચી. આ બધા વેદોના વિશારદો બ્રાહ્મણો વેદોના મંત્ર ઉચ્ચારણ કરવા લાગ્યા. હરિ ઓમ. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધશ્રવાઃ, સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તારક્ષ્યો અરિષ્ટનેમિ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદાતુ, પ્રેખદશ્વામાવૃત પશ્ચિમાતર સુબંજા ભાનો વિદધેખુ, અગ્નિર્જિહ્વા સુરચક્ષસયો વને ભાજે તે ઉષ્ટિમાતર, તસ્મા હિરંગમાનવો યથા ચ નઃ. જ્યાં ઋષિઓ આવ્યા હોય, માર્કંડ જેવા મહામુનિ, ગર્ગ જેવા મુનિ, ચવન જેવા મુનિ, ભારદ્વાજ, અત્રિ, વ્યાસ મુનિ વેદોના મંત્ર ઉચ્ચાર કરવા લાગ્યા. શિવજીને વેદોના મંત્રથી પૂજન કરાવવામાં આવ્યું. બધા દેવતાઓ આવી ગયા.
ચાલો જાનની તૈયારી કરો, બેન્ડ વાજા મગાવો, શેનાયો વગડાવો. કૈલાસમાં બધા દેવતાઓ આવ્યા પાલખી લઈ લઈને. આખા કૈલાસમાં બધું હુંનું પડ્યું છે. અરે જાન છે તૈયારી કરવાની. અહીંયા કૈલાસમાં તો કઈ માંડવો નાખ્યો એવું લાગતું નથી. દેવતાઓને કીધું જાઓ ભગવાન માટે કંઈક પુષ્પ લઈ આવો. અને ભગવાનને શણગારવા માટે હવે સુંદર મજાના પારિજાતિક પુષ્પોને લાવવામાં આવ્યા. કેતકી, સાવંતક બધાય સુંદર મજાના ચંપો, ચમેલી બધા પુષ્પ લાવ્યા. એનો હાર બનાવવામાં આવ્યો અને ભગવાનને પહેરાવ્યો. શિવજીને હાર પહેરાવે છે. બધા દેવતાઓ અંદર અંદર વાત કરે છે. દેવતાઓ વાતો કરે છે, તમે ન કરશો. દેવતાઓ ઇન્દ્ર અને વાયુ, અગ્નિ બધા દેવતાઓ કહે છે કે આ શિવજી માથે જટા રાખી છે, ભસ્મને ચોયડી છે, આવી જાન લઈને જો આપણે ગયા તો આપણું કંઈ સન્માન રહેશે નહીં હો. એટલે બધા દેવતાઓ કે છે ભગવાન શિવજીને કીધું પ્રભુ એક કામ કરો, અમે જાનની વ્યવસ્થા કરવા આગળ જઈ છીએ. બ્રહ્માજી ને સાવિત્રી ચાલ્યા ગયા, વિષ્ણુ ને લક્ષ્મી ચાલ્યા ગયા, ઇન્દ્ર ઇન્દ્રાણી ચાલ્યા ગયા. હવે જાનમાં કોઈ રહ્યું નહીં. એક કામ કરો, તમે પહેલા કાર્ય કરી લો, પછી આપણે કથા કરી. હા પણ અત્યારે ન કરે, ઢોકરા અત્યારે ન કરે. શિવજીમાં ફૂગા હોય એટલે કોણ લાવ્યા ફૂગા? પણ ભલે લાવ્યા તારે. પણ વાતું ન કરો મારી બહેનો માતાઓ. હવે તો મજા કરવાની છે, આપણે શિવજીની જાનમાં જવાનું છે. હેલો, આપણે આમાં આ કથા આપણી લાઈવ પ્રસારણ છે. આમાં અનેક ગામમાં બધા માણસો જોતા હોય. હવે અહીંયા જોવે તો કેવું લાગે કે આ બધા બેઠા કથા આપણે વાતું કરે, એટલે આ આપણું ખરાબ લાગે એમ. એટલે શાંતિ રાખો, કામ ફુગા બોલાવો ને શાંતિથી કથા સાંભળતા જાઓ ને કામ કરતા જાઓ. બોલો શિવજી મહારાજની જય. હાલો. હરી કરે છે તોય આયા તોરે દ્વાર જોગી, આયા તોરે દ્વાર, કનૈયા કા દીદાર જોગી, આયા તોરે દ્વાર, કનૈયા કા દીદાર જોગી, આયા તોરે દ્વાર, કનૈયા કા દીદાર આયા જોગી. અંગ વિભૂતિ ગલે રૂઢ માલા, डम डम डमरू बजाने ये वाला, गले में सर्पों का ये हार, गले में सर्पों का ये हार, कन्हैया का दीदार जोगी आया तोरे द्वार, कन्हैया का दीदार जोगी आया तोरे द्वार जोगी आया तोरे द्वार, कन्हैया का दीदार जोगी आया तोरे द्वार. ભગવાનની જાનમાં કોઈ રહ્યું નહીં. બધા દેવતાઓ બાનું કાઢી કાઢીને જવા લાગ્યા. શિવજીની હારે રહેવામાં મજા નથી.
બધાય દેવતાઓ કહે છે ચાલો આપણે અગાઉ તૈયારી કરવા જઈએ. બધા દેવતાઓ જવા લાગ્યા. નંદી અને ભૃંગી આવ્યા. એ ભોળાનાથ, એ શિવશંકર, જાનમાં કોઈ દેવતાઓ રહ્યા નહીં. ભગવાન કે ચિંતા ન કરો, જાઓ. આખા જગતના જેટલા શમશાનો છે ને ત્યાં જાઓ અને આખા જગતના બધાય ભૂતરાઓને ભેગા કરો. નંદી અને ભૃંગીને મોકલા છે. વીરભદ્ર નામના ગણને મોકલો અને સકર્ણ, કિક્ષણ, વિક્રોધ, વિશાખ, પારિજ્ય, સર્વાંત, વિક્રોધ, દુદુંબ, કપાલ, અગ્નિમુખ, આદિમુખ, કુંભ, શાંત, કોકિલ, અમુક, સુમત્ર, મહાલય, મહાકાલ, ભૃંગી, ભાનુક, પંથક, હેરો, વીરભદ્ર, નંદી, ક્ષેત્રપાલ, આ બધાય ભેગા થયા. આખા જગતના ભૂતલાઓને ભેગા કર્યા બાપ. અને બધા ભૂતલા નાચવા લાગ્યા છે. નાચે ગુણે સામને નાચે હનુમાન, નાચે નાચે ગુણેશાને નાચે હનુમાન, નાચે પાર્વતીના ભોળા ભગવાન, અગળ બમ ડાક, વાગે ડમરું નાચે સદા શિવ આગે ભેરું, નાચે સદા શિવ આગે ભેરું. આખા જગતના ભૂતલાઓ ભેગા થયા અને ભૂતલાઓ નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. હૂ હૂ ખૂબ અવાજ કર્યો. ભોળાનાથે ભાંગ વાવી નીંદે છે ગુણેશ, ભોળાનાથે ભાંગ વાવી નીંદે છે ગણેશ. પાર્વતીજી પાણી વાળે, ઓ ઓ ઓ પાર્વતીજી પાણી વાળે છૂટા મેલી કેસ, અગળ બમ ડાક, વાગે ડમરું નાચે સદા શિવ આગે ભેરું, નાચે સદા શિવ આગે ભેરું. ભાંગ કેરી રોટલી ને ધતુરાનું શાક, ભાંગ કેરી રોટલી ને ધતુરાનું શાક. હલો, ભાંગ કેરી રોટલી ને ધતુરાનું શાક, ભાંગ કેરી રોટલી ને ધતુરાનું શાક. એ પીરસે માતા પાર્વતી ને જમે ભોળાનાથ, અગળ બમ ડાક, વાગે ડમરું નાચે સદા શિવ આગે ભેરું, નાચે સદા શિવ આગે ભેરવ. નાચે ગુણેશાને નાચે હનુમાન, નાચે ગુણે સામને નાચે હનુમાન. હે પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન, અગળ બમ ડાક, વાગે ડમરું નાચે સદા શિવ આગે ભેરું, નાચે સદા શિવ આગે ભેરવ. કોઈ રાખે સેવક ને કોઈ રાખે દૂત, કોઈ રાખે સેવક ને કોઈ રાખે દૂત, કોઈ રાખે સેવક ને કોઈ રાખે દૂત. એ પાર્વતીના પ્રાણના રાખે ભભૂત, અગળ બમ ડાક, વાગે ડમરું
નાચે સદા શિવ આગે ભૈરવ નાગ કેરા બાજુ બંધ નાગ કેરા હાર નાગ કેરા બાજુ બંધ નાગ કેરા હાર રે નાગ કેરા કુંડળ શોભે ભોળાને નાગ કેરા કુંડળ શોભે 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 એ નાગ કેરા કુંડળ શોભે શોભે ભોળાનાથ અગળ બમ ડાક વાગે ડમરું નાચે સદા શિવ આગે ભેરું નાચે સદા શિવ આગે ભૈરવ એ નાચે સદા શિવ આગે ભેરું નાચે સદા શિવ આગે ભેરું ભગવાનની જાનની તૈયારી થઈ ગઈ ભૂતળા આવ્યા હૂપ 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 કરતા કરતા આવ્યો કોઈએ પૂછ્યું કે એ ભૂતળા તમે શું કામ નાચો છો તમે આટલા બધા ખુશ કેમ છો અને ત્યારે ભૂતળા કહે છે આ જગતમાં આજે અમારી માને લેવા જઈ છે અમારો બાપ પરણે હે? અત્યાર સુધી મા વિના ના હતા હવે માને લેવા જઈ છીએ હવે જાનનું આગમન થાય ને હવે સરસ કથા આવે છે પણ પહેલાં આપણે જાન લઈ આવી ભગવાન ભોળાનાથને લેતા આવી ચાલો બધા જાન લેવા માટે જઈજો શિવજીની જાન લેવા જવાનું છો અને શિવજીની જાન લેવા જઈને તો આપણી જાન લેવા શિવજી આવે નહીતર તો યમના દૂતો આવે 112 નંબરમાં જાન લેવા જવાનું છે જરા પહેલાં અહીંયા જાણ કરજો કૈલાસમાં કે અમે આવી છીએ કઈ તૈયારી હોય કે ન હોય કૈલાશપતિ મહાદેવ ભગવાન ભોળોનાથ શિવશંકર ચાલો ભાઈ બધા જાન લેવા માટે બધાએ જવાનું છે બધા આવી જાય ને પછી જ આપણે કથા કરશું ત્યાં સુધી કથા નહીં કરીએ એટલે બધા જાન લેવા માટે જાઓ 112 નંબરમાં ભગવાન તૈયાર થઈને બેઠા છે ભગવાન કૈલાશપતિ મહાદેવ વસુબેન જરા જાણ કરી દો ઉપર લઈ જાઓ ધીરે 2 મિનિટ 52 બતા શિવજી બન્યા છે આવું કરવાનું દાંત તો કઢાવા જોઈએ શંકર ભગવાનને કઢાઈ જવાનું આના મેઇન કેરેક્ટર તો હું છું શંકર ભગવાનનું ગાણા તો ગાઓ ભાઈ 1 2 3 ગો માધુરી ગાના તો ગાવ એકલીને આવડે એકલી શિવજીની જાન છે હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ મોડિયા હર 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 મહાદેવ લેજો મેરા લેજો ધર્મ કલ્યાણ બુદ્ધિદા વિનાયકમ
તારે તો ડ્રેસ પહેરાય. બે હાથે ચોખાથી વધાય બસ પગે લાગી પગે લાગી જાય, પગે લાગી જાય. આને બોલાવો નાની કાંઈ હોતા ઉપર રાખો ઉપર ચાલો કરો શંકર ભગવાનને ચાંદલો પર આ ચાંદલો. ભલે ગમે એ કરે ગમે એ. ચાલો કરો શિખંડમ દિવ્યમ ગંડા દિવસો મુનોરા વિલેપનમ સુરાચેત ચંદનમ પ્રતિક્રિયતા દેહાથી ચોખાથી આમ જો આગળ આવે છે. પેલા કિલો દેહાથી ચોખા લે હાલો વાહ વાહ ભાઈ વાહ હાલો લક્ષ્મીપતે તે ત્રિપુરમ સ્મરામી આવી આવી છે જબરી ચોખાથી વધાવો પગે લાગી લો માત પિતા પરણે છોરું મંગલ ગાયે ઓ માત પિતા પરણે છોરું મંગલ ગાયે મા બાપ પરણે છોડું મંગળ ગાય એવું જાણીને આજ અમને આનંદ થાય એ જોઈને અમને આનંદ થાય ભગવતી ભવાની ભગવાન શિવજી પરણે છે ભગવતી ભવાની ભગવાન શિવજી પરણે છે આવી આવી તે જબરિયા જાન શિવ હે માળે હાલી જાય જાગીરી જાન પરણે પાર્વતી ને ભોળા ભગવાન હે માડે હાલી જાય હાડેરી જાન પરણે છે પાર્વતીને ભોળા ભગવાન દેવોનો ડાયરો ને જોગીની જમાત જાનમાં આવી આખી ભૂતો કેરી નાથ ભૂતો કેરી નાથ ભૂતો કેરીના લાજી તું ભાઈ વગાડે જીતુભાઈ ઢોલ નગારા ને વાગે ચરણાય ઢોલ નગારા ને વાગે ચરણાય સખીઓ રૂડાજો ને ગીતડા રે ગાય ચૂડેલો સૌ ભૂતડા ભેગા રે થાય હાલો હાલો હે મારે જાય હાલો ને મારે હલો ને મારે જઈએ હલો ને મારે વરઘોડો હાલ્યો કાંઈ ઊભી બજાર વર ઘોડો હાલો કાંઈ ઊભી રે બજાર એ વરઘોડો હાલ્યો કાંઈ ઊભી રે બજાર વર ઘોડો હાલો કાંઈ ઊભી રે બજાર
એ ભાગ્યા બાલુડા ને ભાગ્યા નરનાર, ભાગ્યા નરનાર. હાલો હાલો ને હે માળે જઈએ, હાલો ને હે માળે. અરે ભાગ્ય ફૂટ્યા ને તારો બડ્યો અવતાર. ભાગ્ય ફેડા ને તારો એ ભાગ્ય શણગાર. શિવ પાર્વતી ના વિવાહ પછી થાય, વિવાહ રે થાય. શિવજીએ કર્યો શણગાર, કર્યો શણગાર. હાલો હે માળે જાય, હાલો ને માળે. હાલો ને હે માળે, હાલો ને હે માળે જઈએ, હાલો ને હે માળે. પછી નાચવા લાગ્યા સૌ દેવો ને રે ભૂત. હે માળે હાલી જાય જોયોની જાન. હે માળે પરણે પાર્વતી ને ભોળા ભગવાન, ભોળા ભગવાન. હાલો હે માળે જાય, હાલો ને માળે. હાલો હે માળે જાય, હાલો ને માળે. હાલો હે માળે જાય, હાલો ને. પાલકી નીકળે, સખીઓ બધી જોવા લાગે. બધાને થયું કે હવે શિવજી આવશે, હવે શિવજી આવશે. વિવાહની બધી કથા આપણે કાલ કહેશું. અત્યારે ભગવાનના વિધિને આપણે કરીએ. મારા ભોળાના લગન, લગનમાં વેલા આવજો. શિવજીના લગન, લગનમાં વેલા આવજો. શિવજીના લગન, લગનમાં વેલા આવજો. શિવજીના લગન, લગનમાં વેલા આવજો. તાના લગન, લગનમાં વેલા આવજો. ભોળાના લગન, લગનમાં વેલા આવજો. શિવજીનો મુગટ, મુગટ છે હવા લાખનો. શિવજીના લગન, લગન છે 1.25 લાખના. જરા આઘા રહીને જોજો, જરા છેટા રહીને જોજો, શિવજીને નજરું લાગશે. ભોળાના લગન, લગનમાં વેલા આવજો. શિવજીના લગન, લગનમાં વેલા આવજો. શિવજીનું ડમરું, ડમરું છે 1.25 લાખનું. 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 આઘા રહીને જોજો, જરા છેટા રહીને જોજો, શિવજીને નજરું લાગશે. જરા આઘા રહીને જોજો, જરા છેટા રહીને જોજો, શિવજીને નજરું લાગશે. બોલીએ ને કથા બધી કાલે કહીશ, પણ સંક્ષિપ્તમાં કહી દઉં. મેનાવતી આવે, જ્યાં ભગવાન શિવને જોવે ને ત્યાં તો ચક્કર ખાઈને પડી ગયા. મેનાવતી પડી ગયા છે, મૂર્છિત થયા. 1 મહિને મેનાવતી ભાનમાં આવ્યા અને પછી ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થાય, જેને આપણે કમૂળતા કહી છીએ. હો, આ કમૂળતામાં લગ્ન ન થાય. ભગવાન શિવજી 1 મહિનો દ્વાર ઉપર ઉભા રહ્યા છે. તો હવે આ ભગવાનના લગ્ન શાસ્ત્રીજી અહીંયા સુંદર વિધિ કરાવે. ગુલાબ વાળી
ચૌટા વચ્ચે રોપી રે. હે ગુલાબ વાળી ચૌટા વચ્ચે રોપી રે. એવી એવી જુગતીમાં ભોળાને પરણાવો રે. એવી જુગતીમાં ભોળાને પરણાવો રે. રૂપિયા જોઈએ તો ભાવના બેન ના લેજો રે. રૂપિયા જોઈએ તો ભાવના બેન ના લેજો રે. એવી જુગતીમાં પાર્વતી પરણાવો રે. એવી જુગતીમાં ભોળા ને પરણાવો રે. એવી જુગતીમાં ભોળાને પરણાવો રે. સેવાયો જોઈએ તો અલકાબેનને નવીનભાઈને કેજો રે. સેવાયું જોઈએ તો આવી કોઈ પૂર્વ તૈયારી નહોતી. મને એ પણ ખબર નહોતી કે અહીંયા આપણે શિવજી બનાવવા પડશે, આપણે શિવજીને આવી રીતે લગ્ન કરશું. જો આવી ખબર હોત તો ઘરે જટાઈ પડી હતી, ત્રિશુલય પડ્યું હતું, વસ્ત્રોય પડ્યા હતા. અને ખરેખર ભગવાનની કૃપા તો જુઓ, કેવી કૃપા. મેં કીધું શિવજીને આપણે ધોતિયું પહેરાવવું છે, એટલે અમારા મેહુલભાઈને કીધું સ્થાપનમાંથી એકાદું ધોતિયું લઈ લેજો. શિવજી કે એવું ન ચાલે, મારે એવું ધોતિયું સ્થાપનમાં મૂકેલું નથી જોતું. એટલે આજ હવારમાં નવું ધોતિયું આવી ગયું. આ ભોળાની કૃપા હો. હા, વિચાર તો કરો. અને પાછું કાર્તિક સ્વામીનો આ સ્થાન છે, એટલે ભગવાનને કીધું ત્રિશુલ અહીંયા ન રાખતા, આપણે કાર્તિક સ્વામીનું ચિહ્ન છે એ ચિહ્ન અહીંયા રાખવું. જો એ રાખ્યું છે. એવો રંગ રે કસુંબલ में तो के સુડાનો લીધો. લીલો તે રંગ વનની વનરાયે દીધો. લીલો તે રંગ વનની વનરાયે દીધો. ઓ એવો પીળો તે રંગ યુગથી પૂનમ નો લીધો પછી. તારલીએ ટાંકી નવરંગ ચૂંદડી મારા નખના પરવાળા જેવી ચૂંદડી. મારા નખના પરવાળા જેવી ચૂંદડી. હે મારી ચૂંદલડીનો રંગ રાતો હો બેનડી. નખના પરવાળા જેવી ચૂંદડી. પેલા વાજા વગડાવો સાહેબા જાનું જોડાવો. તેદી હું ઓઢું તારી ચૂંદડી. માલ લાવી જુઓ ને મારી બેની આ રેલ ગાડી આવી. ગાડીમાં ભૈરા પાણા જાનૈયા બધા કાણા. જુઓ ને મારી બેની આ રેલ ગાડી આવી. રેલ ગાડી આવી ભોળાની જાન લાવી. જુઓ ને મારી બેની આ રેલ ગાડી આવી. ગાડીમાં ભૈરા ડૂચા જાનૈયા
થાલું ચાલ્યું ને મારી બેની આણેલ ગાડી આવી. આ તો રેલગાડી આવી ભોળાની જાન લાવી જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. ગાડીમાં ભૈરા ચોખા જાણીએ બધા બોખા જુઓ ને મારી બેની આ રેલ ગાડી આવી. રેલગાડી આવી કૈલાસથી જાન લાવી જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. રાજમણી સદા વિજયતે રામમ રમેશમ ભજે રામેણા બિહતા નિશાચરમ રામાય તસ્મે નમઃ. રામા નાસ્તિ પરાયણમ પરતરમ રામસ્ય દાસોસ્મ્યહમ. રામે ચિત્તલય સદા ભવતુ મે ભો રામ મામુંદર ઓર્યા સદા દાય મંગલમ. બધાય સાવધાન શબ્દ સાથે બોલજો, મજા આવશે. સમય વર્તે સાવધાન મદન ફલ સાવધાન વસ્ત્ર ગંડેદી સાવધાન. ચા પીનારા બધાય જાઓ. ચા તો પીવા દો. હા, બીજું મંગલાષ્ટક. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપ સ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી યાતિ સદા મંગલમ. સમય વર્દે સાવધાન મદન ફલ સાવધાન વસ્ત્ર ગંડેદી સાવધાન. આઈસ્ક્રીમ ખાનારા આઈસ્ક્રીમ તો ખાવા દો. ત્રીજું મંગલાષ્ટક. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણં શુભાંગમ લક્ષ્મી કાંતમ કમલનયનમ યોગીર્ભી ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ
સર્વલોકેકનાથનમ સદાય મંગલમ. સમય વર્તે સાવધાન મદન ફલ સાવધાન કન્યા પધરાવો સાવધાન અંતર પર પકડનારા બધાય ઈ તો સાવધાન સાવધાન જ છે બે જણા. છેલ્લું મંગલાષ્ટક. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા જયા ગંડકી પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિતા સદા મંગલમ. સમય વર્તે સાવધાન મદન ફલ સાવધાન નાણા પોટલી ખુલ્લી મૂકી દો. હવે તો ખુલ્લી કરો બાપા. કન્યા પધરાવો સાવધાન. ચાલો કન્યાને લાવો. નો જણકાર પગમાં જાજર નો જણકાર માજ રમાયાવે મલપતા મલપતા. તેને ઘર ચોડું ઓઢું છે 1.25 લાખનું. હે માજ રમાયાવે મલપતા મલપતા. બોલીએ નીલકંઠ મહાદેવ. મહાદેવ કી જય. માતાજી ઘડીકમાં આવીને બેહી ગયા, ખબર ન પડી. ઓહો. એવો મોરલિયો બેઠો રે ગઢને કાંગરે માનારા કોયલને ઉડાડો આપણ દે. જય હો. હે કોયલ માગે કડલાની જોડ રે. શાસ્ત્રીજી ચરણ ધોડાવજો બંનેના. શિવ અને પાર્વતીજી સુંદર મજાની પુષ્પ વિષ્ણરાગ નદી તે પ્રાર્થે શ્વેતવારા કલ્પે વૈણવસ્તમનંતરેષ્ઠ વિશ્યામ કલિયુગે કલિ પ્રથમ ચરણે ભારત વર્ષે ભરતખંડે જંબુર દીપે હોય હા. હાલો દાદા, હાલો જાઉં તો રમવા માટે આવી જાઓ. આ તો શિવજીના લગ્ન. શાસ્ત્રીજી મેહુલભાઈ થોડો અગ્નિ થોડો શાંત કરજો, ત્રિવી અગ્નિ ન રાખશો. એવું થવાનું બોલો શિવજી મહારાજની જય. વાહ ડમરું વાહ. હાલો. એ માય રામા પેલું મંગલ વરતાય રે. માય રમ પેલે મંગળ સેના તે દાન દેવાય રે. પેલે મંગળ ગાયો ના દાન દેવાય રે. પેલે મંગળ ગાયો ના દાન દેવાય રે. દાન દેશે હિમાલય રાજ રે. દાન લે છે શિવજી મહારાજ રે એમ કરી પેલું મંગળ
બાજુ આપો પાણી, ત્યાં આપી દો ને, વાંધો નહીં શાસ્ત્રીજી. ઓમ વિષ્ણોર 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણરાજ્ઞ અદિત્ય પ્રાર્થે શ્વેત દ્વારા કલ્પે વેનોસ્તમંત્ર અષ્ટ વિશ્યામ કલયુગે કલી પ્રથમ જણે ભારત વર્ષે ભરતખંડે જંબુદ્વીપે કન્યાકુમારી નામના ક્ષેત્રે આંધ્ર પ્રદેશે કૌચ પર્વત મધ્યે મલ્લિકાર્જુન ક્ષેત્રે સંવત 2000 માસીના માસોત્તમ માસે પુણ્ય પવિત્ર વૈશાખ માસે કૃષ્ણ પક્ષે હે સપ્તમ્યા એમ દીધો સ્થિર મંદવાસરે બ્રાહ્મણોય ગોત્ર બોલજો. અમુક ગોત્રોત્પન્ન ભગવાન શિવ શક્તિ પરંત તકી દિત્ય મંગલે સુવર્ણદાન સંકલ્પ પરિપૂર્ણ મસ્ત પાણી મુકાવી દો થાળીમાં શાસ્ત્રીજી. બીજું મંગલ, બીજું મંગલવર આય રે. આ તો નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા. હે હે માય રામા બીજું મંગળ વરદાય રે. જે મંગળ સેના તે દાન દેવાય રે. હે બીજે મંગળ સોનાના દાન દેવાય રે. દાન દેશે હિમાલય રાજ રે. દાન લે છે શિવજી મહારાજ રે. દાન લેશે ઘોડો શંભુ મહારાજ રે. એમ કરી બીજું મંગળ પૂરું થાય. ચાલો ભાઈ, શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણરાજ્ઞ અદિત્ય પ્રાર્થે શ્વેત દ્વારા કલ્પે વેનવસ્ત મંત્રષ્ટ વિશ્યામ કલયુગે કલી પ્રથમ જણે ભારત વર્ષે ભરતખંડે જંબુદ્વીપે કન્યાકુમારી નામના ક્ષેત્રે આંધ્ર પ્રદેશે કૌચ પર્વત મધ્યે મલ્લિકાર્જુન ક્ષેત્રે સંવત 2082 માસોદ માસે વૈશાખ માસે કૃષ્ણ પક્ષે સપ્તમ્યા એમ દીધો સ્થિર મંદવાસરે અમુક ગોત્રોત્પન્ન. તમારું ગોત્ર બોલજો. આત્મના શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થે ભગવાન શિવ પાર્વતી પરણત થકી તૃતીય મંગલે ભૂમિદાન સંકલ્પ પરિપૂર્ણ મસ્તો. હલો, ત્રીજું મંગલ. હા, એની સેવા એવી છે મારા કમલેશભાઈની, અને એ સેવાના પ્રતાપે ભગવાન એને જવતલંબા બોલાવી જ લે. હો, લક્ષ્મીજીના ભાઈ બને, રૂક્ષ્મણીજીના ભાઈ બને, અને આજ પાર્વતીજીના ભાઈ બની ગયા. ભાઈ ભાઈ હલો, દક્ષિણા આપજો મને. હો, એમ નામ જવતલ ન હોમાય. હા, લઈ લો આશીર્વાદ. શિવજી અને પાર્વતીજીને આશીર્વાદ આપજો. ત્રીજું મંગલ વરતાય રે. ત્રીજે મંગલ સેના તે દાન દેવાય રે. ત્રીજે મંગલ ભૂમિના દાન દેવાય રે. ત્રીજે મંગલ ભૂમિના દાન દેવાય રે. દાન લેશે દાન દેશે હિમાલય રાજ રે. દાન લે છે શિવજી મહારાજ રે. એમ કરી ત્રીજું મંગલ પૂરું થાય. આપો. ઓમ વિષ્ણોર વિષ્ણોર વિષ્ણુ શ્રીમદ ભગવત મહાપુરુષસ્ય વિષ્ણરાજ્ઞ અદિત્ય પ્રાર્થે શ્વેત દ્વારા કલ્પે વેનોસ્તમન દ્રષ્ટ વિશ્યામ કલયુગે
કલી પ્રથમ ચરણે ભારત વર્ષે ભરતખંડે જંબુદ્વીપે કન્યાકુમારી નામના ક્ષેત્રે હે આંધ્ર પ્રદેશે હે કૌચ પર્વત મધ્યે મલ્લિકાર્જુન ક્ષેત્રે સોન 2082 માસો मासे पुण्य पवित्र वैशाख मासे कृष्ण पक्षे सप्तम्यां तिथो सुबह स्थिर मंदवास रे अमुक गोत्रोत्पन्न गोत्र बोलजो बधाई मामा बोलजो हेलो। और इस दिल में क्या रखा है भोले तेरा ही नाम लिखा रखा है तेरा ही नाम लिखा। दूध पाक में कहीं नाख्यु तू मासी ચાલો હવે જો સાંભળો બંને અહીંયા ધ્યાન આપો। ચોથું મંગલ વરતાય રે चौथे मंगल सेना ते दान देवाय रे ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે दान दे छे हिमालय महाराज रे દાન લેશે શિવજી મહારાજ રે एम करी चौथु मंगल पूरु था। नमः शिवाय ओम नमः शिवाय 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 नमः शिवाय ओम नमः शिवाय। हे लाडो लाडी ए लाडो लाडी जमे रे कंसार कंसार के वो गड़ो लागे रे ગળો લાગે રે મીઠો લાગે રે हे गड़ो लागे रे के वो मीठो लागे रे લાડો લાડી જમે રે કંસાર કંસાર કેવો ગળો લાગે રે लाडो लाडी जमे रे कंसार कंसार के वो गड़ो लागे रे ગળો લાગે રે મીઠો લાગે રે ગળો લાગે રે के वो मीठो लागे रे લાડો લાડી જમે રે કંસાર કંસાર કેવો हे शिव पार्वती जमे ते कंसार कंसार के वो गड़ो लागे रे। બોલીએ નીલકંઠ મહાદેવ કી राधा मारी रूपाड़ी ने कंचन वर्णी काया રાધા મારી રૂપાડી ને કંચન વર્ણની કાયા क्या तारो या काड़ियों ने लोक बधे लजवाया ક્યાં તારો કાળિયો ને લોકો લજવાયા ત્યારે જશોदा લડીને કહેવા લાગ્યા हो જશોदा લડીને કહેવા લાગ્યા શું થશે હવે ભાઈ ત્યારે કાનુડાએ હસીને કીધું ધીરજ ધર તું માં કનૈયા जा 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 કાનુડા जा रे ओ कृष्ण कन्हैया जा 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 નથી હવે તું નટવર નાનો જલ્દી જાયો કનૈયા जा 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 કાનુડા जा जा जा। अरे कानूडाए वेणु वगाड़ी 14 भुवन जगाड़िया
પાદ ભોજન યજાવ્યા. પછી રાધા રાણી ના માત પિતા હો રાધારાણી ના માત પિતા પગે લાગતા આવ્યા. પછી કાનુડાનો વિવાહ થયો ને લોકો બોલ્યા વાહ કનૈયા જા 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 કાનુડા જા 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 ઓ મહેરબાની કરીને કોઈ વચ્ચે ઊભા ન થશો, શાંતિથી સાંભળજો. આ એ જ હિમાલય રાજને ત્યાં, પર્વત રાજને ત્યાં માં ભગવતી, માં પાર્વતી એના વિવાહ શિવ સાથે થાય. પણ દીકરી પાપા પગલી કરતી હોય, ઘરના આંગણામાં રમતી હોય, ડીંગલીની સાથે ઘર ઘર રમત રમતી હોય, અને એ દીકરી જ્યારે પરણાવવાની યોગ્ય બને અને પરણાવવાની યોગ્ય બને ને એની માટે ઉત્તમ યોગ્ય પાત્ર જોઈને દીકરીને એનો બાપ પરણાવતો હોય. ઘરમાં આનંદ હોય, ઉત્સવ હોય, લગ્નના ગીતો ગવાતા હોય, અને દીકરી જ્યારે સાસરે જતી હોય અને ત્યારે દીકરીનો બાપ દીકરી બધાયને મળતા મળતા છેલ્લે પોતાના બાપની પાસે જાય. એનો બાપ આખો દિવસ દોડધામ કરતો હોય અને દીકરી જ્યારે એની સામે આવે ત્યારે એને ભેટીને રડવા લાગે. બાપ પોતાના હૃદય કમળમાં એને જાણે વસાવવા માંગતો હોય ને એમ એને ભેટતો હોય. દીકરીના માથે હાથ ફેરવે, બેટા આજે તને વિદાય આપી રહ્યો છું. બેટા આજ પછી મને પાણી કોણ આપશે? દીકરીનો બાપ જ્યારે નોકરી ધંધો વ્યવસાય કરીને પાછો ફરે ને ત્યારે દીકરી પાણીનો ગ્લાસ ભરીને બાપને આપતી હોય કે લો પિતા પાણી પી લો, બહુ થાકી ગયા હશો. દીકરીનો બાપ મોટી મોટી મૂછો રાખતો હોય, તાગ દેતો હોય ને એ દીકરીનો બાપ પોતાના વેવાઈની પાસે જઈને એમ કે વેવાઈ આ મારો કાળજાનો કટકો તમને સોંપું છું. બહુ લાડકોટથી મારી દીકરીને મેં મોટી કરી છે. અમારી દીકરીથી કોઈ અપરાધ થઈ જાય, ભૂલ થઈ જાય તો એને માફ કરી દેજો. બધા જ્યારે દીકરીને વિદાય કરતા હોય ને અને ત્યારે છેલ્લે દીકરીનો ભાઈ પોતાની બેનને મળવા જાય. બેન જ્યારે ઘરમાં હોય ત્યારે એની હારે જગાડતો હોય, એની હારે તોફાન કરતો હોય, મસ્તી કરતો હોય, અને ત્યારે દીકરી પોતાના ભાઈને ભેટીને રડે છે. ભગવાને જો તમને બેન આપી હોય ને તો ભગવાનની કૃપા સમજજો ભાઈ. ઠાકોરજી એ જ ભાઈને બેન આપે જે બેનને સાચી શકે, બાકી અભાગ્યા લોકોને ભગવાન બેન
આપતો નથી. બેન પોતાના ભાઈને એમ કહેતી હોય કે વીરા, આજે આ ઘરમાંથી હું જઉં છું, પણ મારી એક વાતને યાદ રાખજે વીરા. હે વીરા, રક્ષાબંધન નો દિવસ આવે ને ત્યારે તું આવજે. હું આવી શકું કે ન આવી શકું, આ એક દિવસ મારા આંગણે તું આવજે. બેન કે આજે આ ઘરમાંથી હું જઉં છું, પણ મારી એક વાતને યાદ રાખજે વીરા. હે વીરા, રક્ષાબંધન નો દિવસ આવે ને ત્યારે તું મારા આંગણે આવજે. હું આવી શકું કે ન આવી શકું, આ એક દિવસ મારા આંગણે તું આવજે. બેન કહેતી હોય કે આ વસ્તુ મારી છે, આ વસ્તુ મારી છે, પણ એ બેન કઈ લઈને જતી નથી. બહુ કરુણ પ્રસંગ બતાવ્યો છે. બાપને એક બાજુ આનંદ હોય તો એક બાજુ શોક હોય, અને છેલ્લે દીકરીનો બાપ એમ કહે, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો એ ગાંઠથી છૂટી ગયો. મમતા રેડી જેમ વેડુમાં, મમતા રેડી જેમ વેડુમાં વીરડો ફૂટી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. છબતો નહીં પગ ધરતી પર, છબતો નહીં જે પગ ધરતી પર. અરે છબતો નહીં પગ ધરતી પર, પગ કાંથી જી ગયો. છબતો નહીં જેનો પગ ધરતી પર, પગ કાંથી જી ગયો. ડુંગરા જેવો ઉંબરો લાગ્યો, ડુંગરા જેવો ઉંબરો લાગ્યો, માંડવોડ ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. બાંધતી નૈયા બોલડા બેની, બાંધતી નૈયા બોલડા બેની, ભલેથી જી ગયો. બાંધતી નહીં બોલડા બેની, ભલે ઈ છૂટી ગયો. રાહુ બનીને ઘૂમટો થારો, રાહુ બનીને ઘૂમટો થારો, ચાંદ ગળી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો.
આંબલી પીપળી ડાળ બોલાવે એકવાર સમૂજો આંબલી પીપળી ડાળ બોલાવે આંબલી પીપળી ડાળ બોલાવે એકવાર સામુજો આંબલી પીપળી ડાળ બોલાવે એકવાર સમૂજો અરે ધુબકા દેતી જે ધરા પર ધુબકા દેતી જે ધરા પર રોજો કાળજા કેરો કટ મારો ધન રૂટી જો ડગલે ડગલે માર્ગ એનો સોસો ગાવનો થયો ડગલે ડગલે માર્ગ એનો સોસો ગાવનો થયો ધરતી હેઠી ઉતરી ધીડી સૂરજ ડૂબી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો લૂંટાઈ ગયો ખજાનો લાડનો લૂંટાઈ ગયો લાડનો ખજાનો દાદ કે જોતો રહ્યો દાદ કે જોતો રહ્યો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો દાદ હું જોતો રહ્યો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો દાદ કે જોતો રહ્યો જાણે જાન ગઈ જાણે જાન લઈને ગયો રે જાન ગઈ જાણે જાન ગઈ જાણે જાન લઈને હું તો સુનો માંડવડો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો મમતા રેડી જેમ વેડુમાં વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો દીકરીના વિદાયનો પ્રસંગ પિતા માટે આનંદ પણ છે અને શોક પણ છે આજે માં ભગવતી પાર્વતીજીના લગ્ન શિવ સાથે થયા માં ભગવતીના ચરણમાં વંદન કરીને કહીએ કે હે માં પાર્વતીજી હે મારા ભોળિયાનાથ અમારા દીકરીને સાસરે ખૂબ સુખ આપજે એના પરિવારને ખૂબ સુખી બનાવજે એવી ભગવાન શિવના ચરણમાં પ્રાર્થના કરી આપણી કથાને વિશ્રામ આપીએ હવે થાળ અને આરતી કરશું બોલીએ નીલકંઠમાં તમે કહો એમ બાપુ હા હા ભગવાનને માતાજીને અહીંયા ભેટ સ્વરૂપે અહીંયા માતા ભગવાન શિવ શંકર ભોળાનાથને
સુંદર મજાની સોનાની 1 ગ્રામની વીંટી આપવામાં આવે છે. બોલીએ નીલકંઠ મહાદેવ કી. ચાંદીની સરસ મજાની ગાય આપવામાં આવે છે. માતાજીને તુલસીનો કેરો, સોનાની ચૂંક, લક્ષ્મીજી અને ચૂંક માતાજીને ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. ખૂબ ધન્યવાદ. ચાંદીની 1 ગ્રામની વીંટી પણ માતાજીને અર્પણ કરવામાં આવે છે. 1 ગ્રામનો સુંદર મજાનો સેટ પણ અહીંયા આપવામાં આવે છે. આ પણ 1 ગ્રામનો સેટ એ પણ આપવામાં આવે છે. માતાજીને સુંદર મજાની વોચ, ઘડિયાળ એ પણ અહીંયા અર્પણ કરવામાં આવે છે. બંગડી, બોપટી, અરીસો, દંતિયો, બક્કલ, સાડી સુંદર મજાની માતાજીને અર્પણ કરવામાં આવે છે. બોલીએ પાર્વતી માતા કી જય. ખાલી કે નહીં ખાને. એક મિનિટ કાઢીને બતાવવું પડે. ભોળાનાથનું હોય તો ભોળાનાથ માટે, શિવશંકર માટે વસ્ત્ર, માતાજી પાર્વતીજી સાસરે જાય પછી પાકીટમાં બધું તમે બધા આપ્યું એ ભેગું કરવું પડે ને, ભરીને દેજો એમ કીધું. તમારે ભરવાનું મારે તો ઠીક. સુંદર મજાની માતાજીને સાડી અર્પણ કરવામાં આવે છે. ત્રણેય બહેનો તરફથી માતાજીને સુંદર મજાની સાડી અર્પણ કરવામાં આવે છે. બોલીએ મલ્લિકાર્જુન મહાદેવ કી જય. નીચે મૂકજો, ભાર લાગે છે. ભાવનાબેનની ભાવના બહુ ઊંચી છે અને ખરેખર હરિદ્વારમાં એમને શ્રીમદ ભાગવતની કથા કરી. પોતાના પિતૃના મોક્ષાર્થે કથા કરી. પણ ભગવાન ઠાકોરજીએ, માતાજીએ, શિવજીએ એવી પ્રાર્થના, એવી પ્રેરણા કરી. ભાવનાબેને વિચાર કર્યો, પિતૃનો ઉદ્ધાર કર્યો, પણ મારો શું? એટલે મારે મારા આત્મકલ્યાણાર્થે કથા કરવી છે. મને કે શાસ્ત્રીજી આપણે ચિત્રકૂટમાં કથા કરવી છે. ચિત્રકૂટની કથા અમે નક્કી કરી, પણ યાત્રિકો બહુ ઓછા હતા. કારણ કે બધાએ જેને વાત કરી તો કે ચિત્રકૂટ તો હમણાં પ્રયાગ ગયા ત્યારે ગયા હતા. અને એ અરસામાં અમારી કથા મલ્લિકાર્જુનમાં બેનને વાત કરી કે એક કામ કરો, તમારે કથા કરવી છે તો મલ્લિકાર્જુનમાં કરીએ, યજમાન ત્યાં બનો. વળી પાછો ફોન આવ્યો, શાસ્ત્રીજી શિવ પુરાણ કરી તો. મેં કીધું એ કરી દેશું, આપણને શું વાંધો છે. તો ભગવાનની ખૂબ કૃપા, આજે આ શિવ પુરાણ અને એમાં શિવ વિવાહનો પ્રસંગ અદ્ભુત, અલૌકિક. તો હવે સુંદર મજાનો થાળ ઠાકોરજીને, ભોળાનાથને ધરાવીએ. અહીંયા દેરાણી જેઠાણી બધા ભેગા થયા હોય તો ભગવાન માટે કંઈક ને કંઈક બનાવતા હોય એવો સુંદર મજાનો થાળ. અને આજે દાદાએ પાછું યાદ કરાવી દીધું છે એટલે એવો રાગ લઈએ. હાલો. ઓ ભોળા જમવાને આવ, થાળી તૈયાર. ઓ ભોળા જમવાને આવ, થાળી તૈયાર. ભોલેનાથ, ઓ ભોલેનાથ જમવાને આવ, થાળી તૈયાર, થાળી તૈયાર. પાર્વતીના પ્યારા
થાળી તૈયાર. પાર્વતીના પ્યારા ભક્તોના વાલા, પાર્વતીના પ્યારા ભક્તોને વાલા, ઓ ભોલા જમવાને આવ, થાળી તૈયાર, થાળી તૈયાર. સસરા મારા સેવ સુડાવડી લાવે છે, લાવે છે. સાસુ મારા શીરો પૂરી બનાવે છે. સસરા મારા સેવ સુવાડી લાવે છે, લાવે છે. સાસુ મારા શીરો જોને બનાવે છે. ઓ મારા ભોળા જમવાને આવો, ઓ ભોળા જમવાને આવ, થાળી તૈયાર. ઓ ભોલા જમવાને આવ, થાળી તૈયાર, થાળી તૈયાર. જેઠ મારા જલેબી લાવે છે, લાવે છે. જેઠાણી તો ગુલાબ જાંબુ બનાવે છે. હે જેઠ મારા જલેબી લાવે છે, લાવે છે. જેઠાણી ગુલાબ જાંબુ બનાવે છે. પાર્વતીના પ્યારા, પાર્વતીના પ્યારા ભક્તોના દુલારા, ઓ ભોળા જમવાને આપ, થાળી તૈયાર. પાર્વતીના પ્યારા ગુણપતિ વાલા, પાર્વતીને પ્યારા ભક્તોને વાલા, ઓ ભોલે જમવાને આવ, થાળી તૈયાર, થાળી તૈયાર. પિયર મારો દાબેલી લાવે છે, લાવે છે. દેરાણી તો દાળ વડા બનાવે છે. નંદોઈ મારા નાન ખટાઈ લાવે છે, લાવે છે. નંદી મારી નાન રોટી બનાવે છે. જમય મારા જલેબી લાવે છે, લાવે છે. દીકરી તો દાળ પકવાન બનાવે છે. પાર્વતીના પ્યારા ભક્તોને વાલા, પાર્વતીના પ્યારા ભક્તોને વાલા, ઓ ભોલા જમવાને આવ, થાળી તૈયાર, થાળી તૈયાર. પિયું મારા પાન બીડા બનાવે છે, બનાવે છે. શ્રીમતીજી જમના જારી લાવે છે. ભક્તો સૌ ભાવે ભોગ ધરાવે છે, ધરાવે છે. ભક્તોને પ્રભુ દર્શન દેવાય આવે છે. ઓ મલ્લિકાર્જુન વાળા શંભુ દુલારા, ઓ ભોળા જમવાને આપ, થાળી તૈયાર. ઓ ભોલે જમવાને આવ, થાળી તૈયાર, થાળી તૈયાર, થાળી તૈયાર, થાળી તૈયાર. બોલીએ નીલકંઠ મહાદેવ કી